ગૌતમ બુદ્ધ કપિલવસ્તુ ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું ગણરાજ્ય હતું, જ્યાં ક્ષત્રિય શાક્યોનું શાસન હતું, જેના વડા તરીકે શુદ્ધોધનને ઓળખાય છે. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધના પિતા શુદ્ધોધન, ગૌતમ બુદ્ધના માતા માયાદેવી, ગૌતમ બુદ્ધના પાલક માતા ગૌતમી પ્રજાપતિ પાલન પોષણ કરનાર. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 506 લુંબિની કપિલવસ્તુ. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ. ગૌતમ બુદ્ધના ગુરુ અલાર કલામ કપિલવસ્તુ પાસે તેમનો આશ્રમ હતો. ગૌતમ બુદ્ધના પત્ની યશોધરા યુવાવસ્થામાં લગ્ન થયેલા. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ રાહુલ. ગૌતમ બુદ્ધના સારથીનું નામ છન્ન. ગૌતમ બુદ્ધને પ્રિય ઘોડાનું નામ કથક. સૌ પ્રથમ ઉપદેશ સારનાથ ખાતે ધર્મચક્ર પ્રવર્તન. ગૌતમ બુદ્ધનું નિર્વાણ કુશીનારામાં 80 વર્ષની ઉંમરે. ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ અને સાધના. 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધમાં રાજવી પરિવારનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. ગૃહ ત્યાગ બાદ રાજગૃહ પછી પુરુવેલા સ્થળે જઈ 5 બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા ચાલુ કરી, પરંતુ અન્ન જળ છોડી શરીરને કષ્ટ આપવાને બદલે આધ્યાત્મ માર્ગ અને પોતાની તૃષ્ણાઓ પર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે તેમ માની બ્રાહ્મણોનો સાથ છોડી એકલા તપસ્યા કરવાનું નક્કી કર્યું. જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ બોધિ ગયા પીપળાના વૃક્ષ નીચે. જ્ઞાન પ્રાપ્તિનો દિવસ વૈશાખી પૂર્ણિમા. સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની, પાછળથી ગૌતમ બુદ્ધ કહેવાયા. વિશેષ તમારા માટે બુદ્ધને તથાગત, સુગત, શાક્યમુનિ, શાક્યસિંહ વગેરે નામોથી પણ ગૌતમ બુદ્ધને ઓળખાય છે.